યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો એટલે કે મારા નાનકડા એવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે હું જઈ રહ્યો છું પાલીતાણા અને નાથી જવાનું છે બારે. તો જુઓ તમે કાળુભાઈ ડેમે પહોંચી ગયા છીએ ને 4 બારણા ખોલેલા છે. વરસાદ જ એટલો પડ્યો હતો તો કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે. તો અહીંથી નીકળી જાય. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too. મિત્રો પહોંચી ગયા છીએ સાંજડા મહાદેવે અને જો તમે અંદર દર્શન કરવાના છે. દર્શન તો કરી લીધા અને જોવા અહીંયા મીઠાની માનતા કરવામાં આવે છે પણ આપણને એનું કાંઈ ખબર નથી. અને અહીંયા આ છે આપણે બહુ અનુભવ નથી. વિપુલભામાં છો? બસ જો હાંડેડા મહાદેવ આપણે પહોંચી ગયા છીએ અને કીધું મહાદેવના દર્શન તમને કરાવતા જઈએ. શ્રાવણ મહિનો ચાલે છે આપણે અહીંયાથી જવાનું છે પાલીતાણા. એરિયામાં બધાને બન્યા રહીએ. મિત્રો પેંડા તો બહુ વેચે છે. તમે જોવો અહીંયા બધે પેંડાની જ દુકાન છે એટલે કંઈક પેંડા વખણાતા હોય છે. જો તમે આ બધા સ્ટોલ પેંડાના જ છે અને અહીંયા આપણે દર્શન કરી લીધા છે. તમે જુઓ હોટ જેવું છે કાંઈક. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe. પહોંચી ગયા છીએ પાલીતાણા અને જો તમે આ પુલ ઉપર ઊભા હતા અને જો અહીંયા એક નંબર આમ બતાવે છે પણ અત્યારે તો આમ કાંઈ નથી બતાતો હરખો કેમ કે વાદળા આવી ગયા છે. જો તમે પાલીતાણાનો ડુંગરો અને મસ્ત મજાનું લોકેશન છે. કાંઈ ઘટે નહીં. તમે મિત્રો પહોંચી ગયા છીએ પાલીતાણા અને અમારા માસીના ઘરે આવી ગયા છીએ. જો તમે અહીંયા મારા મામા બેઠા છે અને આ મારા માસી છે. શું કહો છો? અને આ મારા મા છે. જો તમે તારા મમ્મી નો આવ્યો પણ તું આવ્યો. હું તો આવ્યો ને. તો પહોંચી ગયા છીએ આપણે મારા માસીના ઘરે. કા મામા? બસ પહોંચી ગયા અમે. જો આપણે બેસી ગયા છીએ જમવા અને જમવામાં છે ભજીયા અને મારા માસી તળે છે ભજીયા અને મારા મામા પણ બેસી ગયા છે જમવા. કેમ છે ભજીયા? શું કહેવાય ભજીયાને? વાસેટીના પૈસા. વાસેટીના ભજીયા. હા ભજીયા પણ એક નંબર છે. કાંઈ ઘટે નહીં. હું માસી હાલો બધે ભજીયા ખાવા. બ્લોગને અહીંયા એન્ડ કરી. બ્લોગ કેવો લાગે કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દીજો અને મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ.